નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પેન બગડા બાયોલોજી ટીચર પટેલ સંકુલ અમરેલી દ્વારા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે એક સંકરણનો પ્રયોગ એટલે શું. એક સંકરણના પ્રયોગ મેન્ડલ દ્વારા આનુવંશિકતાના નિયમો સમજવા માટે આપ્યો હતો અને એમાં એક જનીનનું વારસાગમનની પ્રક્રિયા સમજાવી. આના આધારે આપણે ઘણા બધા શબ્દો સમજ્યા, જેમ કે કારકો કે જેને આપણે જનીન તરીકે જે ઓળખાવીએ, જેમ કે કેપિટલ ટી શું છે તો કે જનીન છે, જેને બીજા શબ્દોમાં આપણે કારક કે મેન્ડલ દ્વારા અને કારક તરીકે ઓળખાવ્યા, આપણે એને ત્યારે જનીન તરીકે ઓળખાવીએ. દરેક જનીનો બે વૈકલ્પિક કારકો ધરાવતા હોય. જનીન એટલે શું, વૈકલ્પિક કારકો એટલે શું, એના ઉપરથી જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર વિશે માહિતી મેળવી હતી. આઈ હોપ કે અહીંયા સુધી તમે ક્લિયર છો. આગળ વાત કરીએ તો પ્યુનેટ સ્ક્વેર કે જેને ચેકરબોર્ડ મેથડ અથવા તો ચેકરબોર્ડ પદ્ધતિ તરીકે ઓળખાવે, કે જેની શોધ રેજિનાલ્ડ સી પ્યુનેટ નામના સાયન્ટિસ્ટે કરી હતી. એના નામ ઉપરથી આપણે એને પુનેટ સ્ક્વેર તરીકે ઓળખાવીએ. કોને કહીએ પુનેટ સ્ક્વેર? તો કે સંતતિનું જે કાંઈ પણ પરીક્ષણ છે એને ચોરસ સંકેતમાં દર્શાવવાની પ્રક્રિયાને, ચોરસ સંકેતમાં એટલે કે આ સ્ક્વેરના ફોર્મમાં દર્શાવવાની પ્રક્રિયા છે એને આપણે પુનેટ સ્ક્વેર તરીકે ઓળખાવીએ. હવે પુનેટ સ્ક્વેરની અંદર તો કે પુનેટ સ્ક્વેરની અંદર આડા સમતલની અંદર નરજન્યુ અને ઊભા સમતલની અંદર કોને લઈએ તો કે માદાજન્યુને લઈએ. હવે સંતતિનું પરીક્ષણ બતાવ્યું છે અહીંયા. જેવી રીતે આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો હતો એ જ વસ્તુને આપણે પુનેટ સ્ક્વેર, રેજિનાલ્ડ પ્યુનેટ દ્વારા આપવામાં આપેલા સ્ક્વેરની મદદથી જોઈએ. તો બે લક્ષણો હતા. ઊંચા છોડને આપણે નર તરીકે અને નીચા છોડને માદા તરીકે લીધા. બંનેની અંદર ઊંચા છોડના જનીન પ્રકાર તો કે સમયુક્ત ઊંચા છોડના જનીન પ્રકાર હતા કેપિટલ ટી અને નીચા છોડના જનીન પ્રકાર હતા સ્મોલ ટી. જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય ને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જનીનની અંદર રહેલા બે વૈકલ્પિક કારકો કે જેને આપણે અલેલ તરીકે ઓળખાવીએ, જનીનમાં રહેલા બે અલેલ અથવા તો વૈકલ્પિક કારકો પૈકી કોઈ પણ એક જ જન્યુની અંદર ઉતરી આવશે. બરાબર. તો નરજન્યુ એટલે કે પરાગરજ છે એ બે પ્રકારના જન્યુઓ છે એ શું કાંઈ બનાવશે, કેપિટલ ટી. આવી જ રીતે માદાજન્યુ એટલે કે અંડકય ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બે પૈકી કોઈ પણ એક પ્રકારના વૈકલ્પિક કારકો છે એવા જન્યુની અંદર ધરાવશે. F1 પેઢીની અંદર આ પિતૃ છોડના જન્યુઓનું ફલન કરાવીએ તો આ નરજન્યુ કે જેને પરાગરજ કહીએ, આ નરજન્યુ કે જેને પરાગરજ કહીએ, આ માદાજન્યુ કે જે અંડક છે. નરજન્યુ અને માદાજન્યુના જોડાણની પ્રક્રિયાને ફલન કહીએ અને ફલનના અંતે ફલિતાંડ બને અને ફલિતાંડ વિકાસ પામી નવા સજીવનું સર્જન કરશે. હવે જ્યારે જન્યુનું જોડાણ થાય ત્યારે આ બંને પ્રકારના નર અને માદાજન્યુ જોડાણ પામે અને આવા પ્રકારની સંતતિ એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી. પરિણામ શું મેળવ્યું તો કે પરિણામ હતા બધા જ છોડ કેવા હતા તો કે વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી યુક્ત બનતા. બધા જ છોડ કેવા હતા તો કે વિષમયુગ્મી હતા. એકની અંદર કેપિટલ ટી અને એક કેવો હતું તો કે સ્મોલ ટી પ્રકારના લક્ષણો ધરાવતા. પરિણામે વિષમયુગ્મી છોડ છે એ બને. પુનેટ સ્ક્વેરની મદદથી આપણે પિતૃઓ દ્વારા કઈ રીતે જન્યુઓનું નિર્માણ થાય, ફલિતાંડ કેવું બને, F1 અને F2 સંતતિની અંદર સંતતિની અંદર કેવા પ્રકારની સંતતિ નિર્માણ પામે છે એના વિશે માહિતી મેળવી શકીએ. હવે F1 સંતતિની અંદર તો રિઝલ્ટ આપણને ખબર છે. હવે F1 સંતતિનું ફરીથી સ્વફલન કરાવીએ. સ્વફલન એટલે શું તો કે F1 સંતતિની અંદર મળેલી જે કાંઈ પણ સંતતિ છે, જે કાંઈ પણ જનીનો છે, આ જનીનો વચ્ચે પુનઃ સંકરણ અથવા તો કૃત્રિમ સંકરણ કરવાની પ્રક્રિયાને સ્વફલન કહીએ. આ F1 સંતતિનું સ્વફલન કરાવતા ફરીથી જન્યુઓ બે પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવે, કેપિટલ ટી અને સ્મોલ ટી, એટલે કે 50% જેટલા પરાગરજ કેવી હશે કે જે 50% જેટલી પરાગરજ એવી હશે કે જે કેપિટલ ટી અને 50% જેટલી પરાગરજ સ્મોલ ટી પ્રકારના જન્યુઓ ધરાવતા હશે, સ્મોલ ટી પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવતા હશે. ફરીથી અંડકની અંદર પણ 50% કેપિટલ ટી અને 50% જેટલા સ્મોલ ટી જેવા જનીનો છે એ ધરાવતા હશે, વૈકલ્પિક કારકો ધરાવતા હશે. હવે F1 સંતતિની અંદર સ્વફલનના પરિણામોની વાત કરીએ એટલે કે F2 સંતતિમાં મળતી ફલિતાંડની વાત કરીએ તો નર તરીકે કેપિટલ ટી સ્મોલ ટી, માદા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી, આ બંને ફલિતાંડ કે ફલિતાંડનું નિર્માણ કરશે જન્યુઓના જોડાણ દ્વારા. તો અહીંયા
કેપિટલ ટી ફલિતાંડ છે, કેપિટલ ટી સ્મોલ ટી ફલિતાંડ છે, અને સ્મોલ ટી ફલિતાંડ. 4 પ્રકારના ફલિતાંડ મળે. રિઝલ્ટ શું બતાવે છે, પરિણામ શું બતાવે છે કે ફલિતાંડની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. જનીન પ્રકાર 3 પ્રકારના, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. પ્રમાણ કેવું, તો કે 1:2:1, એટલે કે મળતા કુલ છોડ પૈકી 25% જેટલા છોડ સમયુગ્મી અને પ્રભાવી, 50% જેટલા છોડ વિષમયુગ્મી અને પ્રભાવી, અને 25% જેટલા છોડ સમયુગ્મી અને કેવા છે, તો કે પ્રચ્છન્ન છે. સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો ઊંચા છોડ 3:1, એટલે કે 75% જેટલા છોડ ઊંચા મળે. સમયુગ્મી વિષમયુગ્મીના સંદર્ભમાં ન કહીએ. સ્વરૂપ પ્રકાર ફક્ત અને ફક્ત ઊંચા અને નીચા છોડના સંદર્ભમાં બતાવીએ તો 75% of the plant is tall and the remaining 25% of the plant is the dwarf. That's mean we get the result 3:1, એટલે કે 3:1 સ્વરૂપની અંદર આપણને પરિણામ છે મળે. તો પરિણામ સ્વરૂપે 25%, એટલે કે 1/4 શું મળશે આપણને, તો કે કેપિટલ ટી. That's mean 25% of the plant is the tall and the homozygous, એટલે કે સમયુગ્મી. એ સિવાય તો કે 1/2 કેપિટલ ટી અને સ્મોલ ટી. કુલ છોડના 50% જેટલા છોડ વિષમયુગ્મી અને ઊંચા, અને રિમેનિંગ 1/4 ધેટ્સ મીન 25% ઓફ 25% જેટલા પ્લાન્ટ કેવા, તો કે સમયુગ્મી અને નીચા સ્વરૂપની અંદર જોવા મળશે. હવે વાત કરીએ આપણે પુનેટ સ્ક્વેરની અંદર મળતા પરિણામોનું ગાણિતીય સ્વરૂપ વિશે, કે પુનેટ સ્ક્વેરની અંદર મળતા પરિણામ કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, જેનું પરિણામ કેવું હતું, તો કે 1:2:1 પ્રમાણને ગાણિતીય સ્વરૂપની અંદર દ્વિપદી સઘન્યતાની અંદર છે શું કાંઈ બતાવીએ તો આપણે આને a+b² ફોર્મમાં વ્યક્ત કરીએ, કે જેમાં ટી અને કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનની સમાન આવૃત્તિ 1+1:1 છે એ રહે છે. હવે આની અંદર ઇક્વેશન મૂકીએ તો a+b² = a+b × a+b, that indicate a² + 2ab + b². અહીંયા આપણે a = t અને b = સ્મોલ ટી લઈએ તો 1/2 t + 1/2 t², અને આપણને રિઝલ્ટ શું મળશે, તો કે ગાણિતીય સ્વરૂપના ફોર્મમાં 1/4 કેપિટલ ટી, 1/2 કેપિટલ ટી એન્ડ ધી સ્મોલ ટી, અને 1/4 સ્મોલ ટી. 25:50:25, એટલે કે 1:2:1. શું છે વિદ્યાર્થી મિત્રો, આ જનીન પ્રકાર કે સ્વરૂપ પ્રકાર? આ છે જનીન પ્રકાર. કેટલો મેળવો આપણને જનીન પ્રકાર, તો કે 1:2:1 સ્વરૂપની અંદર છે આપણને જનીન પ્રકાર મળશે, અને 3:1 સ્વરૂપની અંદર સ્વરૂપ પ્રકાર મળશે. હોમવર્કની અંદર તમારે પ્યુનેટ સ્ક્વેરની મદદથી મેન્ડલે આપેલા જે કંઈ પણ લક્ષણો છે ને, આ લક્ષણો પૈકી કોઈ પણ 2 લક્ષણોના પ્યુનેટ સ્ક્વેર પુનેટ સ્ક્વેર તમારે દર્શાવવાના છે, અને આ પુનેટ સ્ક્વેરની અંદર મળતા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર વિશે માહિતી આપવાની છે અને ગાણિતીય સ્વરૂપ સાથે. આ હોમવર્ક એક અલગ બુકની અંદર છે, નોંધ કરી લેવી. વેકેશન ખુલતા આપણે આ હોમવર્ક છે એ શું કાંઈ ફરીથી ચેક કરશું. તો પુનેટ સ્ક્વેર પછી વાત કરીએ આપણે કસોટી સંકરણ, કે જેને ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખાવીએ. શું છે ટેસ્ટ ક્રોસ અથવા તો કસોટી સંકરણ? એક પ્રક્રિયા છે કે જેના દ્વારા પ્રભાવી છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના વિશે માહિતી મેળવી શકાય. ટૂંકમાં કહીએ, કસોટી સંકરણ એક એવી પ્રક્રિયા છે, કારણ કે પ્રભાવી છોડ છે, ઊંચા છોડ છે એ કદાચ સમયુગ્મી અને ઊંચાઈ છે અથવા તો વિષમયુગ્મી ઊંચા હોય. દેખાવના આધારે આપણે એમ ન કહી શકીએ કે એનો જનીન પ્રકાર કેવો છે. છોડ ઊંચા છે તો એ કદાચ સમયુગ્મી હશે, છોડ ઊંચા છે તો એ વિષમયુગ્મી હશે. તો કસોટી સંકરણ શું બતાવે છે કે કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી નક્કી કરવા માટે જે સંકરણ યોજાય, આ સંકરણને શું કહીએ આપણે? કસોટી સંકરણ. ટૂંકમાં F1
કે F2 સંતતિની અંદર જે કાંઈ પણ ઊંચા છોડ મળે છે, જે કાંઈ પણ પ્રભાવી છોડ મળે છે, એ લક્ષણ માટે કેવા છે, સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એના માટે યોજાતું સંકરણ એટલે કસોટી સંકરણ. હવે ગાણિતીય સંભાવના આપણે છેલ્લે દર્શાવી અને ગાણિતીય સંભાવનાને આધારે આપણે જનીન પ્રકાર ગણી શકીએ કે ભાઈ કોઈ પણ સંતતિ છે એમાં જનીન પ્રકાર 1:2:1 છે, એટલે કે સમયુગ્મી છે, વિષમયુગ્મી છે. પણ પ્રભાવી લક્ષણોને આધારે, ખાલી એની અંદર પ્રભાવી લક્ષણો હોય તો પ્રભાવી લક્ષણના આધારે આપણે એની જનીન પ્રકારની માહિતી ન આપી શકીએ. કે ગાણિતીય સંભાવના હતી એની અંદર આપણે જનીન પ્રકાર ગણીએ કે આટલા પ્રકારના, કે આપેલ વનસ્પતિની અંદર 3 પ્રકારના જનીન પ્રકાર છે. મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટમાં આપણને આવા 3 પ્રકારના જનીન પ્રકાર છે મેળાતા. પણ ખાલી પ્રભાવી લક્ષણને આધારે જ આપણે એની જનીન પ્રકારની માહિતી ન આપી શકીએ. એવું કહે છે કે જો કોઈ પણ છોડ ઊંચા છે, આ પ્રભાવી લક્ષણ છે, તો આપણે એનો જનીન પ્રકાર સીધો ન કહીએ કે એ કેપિટલ ટી છે કે કેપિટલ ટી કે સ્મોલ ટી છે. કોઈ પણ જનીન પ્રકાર હોય, ઉદાહરણ તરીકે F1 કે F2 સંતતિની અંદર જે કાંઈ પણ ઊંચા છોડ મળે છે એ સમયુગ્મી અને ઊંચા હોઈ શકે અને વિષમયુગ્મી ઊંચા હોઈ શકે. તો કસોટી સંકરણ શું છે? તો કે F1 કે F2 સંતતિની અંદર મળતા ઊંચા છોડ છે એના જનીન પ્રકાર નક્કી કરવા માટે આપણે શું કરીએ તો કે એનું પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવીએ. એટલે કે કેપિટલ ઉદાહરણ સાથે સમજીએ તો પહેલાં આપણે એક અલગ ટેક્સ્ટબુકની બહારનું એક્ઝામ્પલ લઈએ અને પછી ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ વિશે વાત કરશું. આપણે લઈએ કે એક અજ્ઞાત છોડ છે અને અજ્ઞાત છોડ છે પ્રભાવી લક્ષણ ધરાવે છે. પ્રભાવી લક્ષણ કેવું હતું તો કે અજ્ઞાત છોડ છે શું કાંઈ પ્રભાવી લક્ષણ તરીકે આ છોડ ઊંચો છે. આ ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એટલે કે કેપિટલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે કે કેપિટલ ટી કે સ્મોલ ટી. આ નક્કી કરવા માટે આપણે જે સંકરણ યોજીએ એને શું કહીએ આપણે? તો એને કહીએ આપણે કસોટી સંકરણ. આના માટે આપણે શું કરીએ તો કે એની પ્રક્રિયા કરાવીએ આપણે નીચા છોડ સાથે, અને નીચો છોડ હંમેશા કેવો હોય છે તો કે સમયુગ્મી હશે. હવે જો અજ્ઞાત છોડની પ્રક્રિયા કરાવીએ કોના સાથે તો કે અજ્ઞાત છોડની પ્રક્રિયા સમયુગ્મી નીચા છોડ સાથે કરાવીએ અને જો આપણને પરિણામે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હું કહું છું, જો આપણને પરિણામ સ્વરૂપે બધા જ છોડ કેવા મળે તો કે ઊંચા મળે, પરિણામ સ્વરૂપે આપણને બધા છોડ કેવા મળે તો કે ઊંચા મળે, તો શું કહીએ તો કે આના ઉપરથી આપણે તારણ એવું કાઢીએ કે અજ્ઞાત પુષ્પ કેવું હોય છે તો કે સમયુગ્મી હશે. અજ્ઞાત પુષ્પ સમયુગ્મી છે. સમયુગ્મી અને પ્રભાવી પ્રકારનું છે. જો કઈ રીતે અહીંયા સ્મોલ ટી છે, અહીંયા અજ્ઞાત છોડ લીધો, રિઝલ્ટ શું મળ્યું? બધા છોડ ઊંચા. તો કદાચ આવી રીતે જનીન પ્રકાર ધરાવતો હોય કેપિટલ ટી, અહીંયાથી જન્યુ કોણ આવશે તો કે કેપિટલ ટી, અહીંયાથી કોણ આવશે? સ્મોલ ટી. એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી છોડ કેવો મળશે? ઊંચો. બધી વખતે આવા જ લક્ષણો મળશે. એટલે જો અજ્ઞાત છોડ સાથે પ્રક્રિયા કરાવો અને જો બધા જ છોડ ઊંચા મળે તો એ છોડ કેવો હોય છે? સમયુગ્મી. ફરીથી બીજી શક્યતા કે અજ્ઞાત છોડ છે એ વિષમયુગ્મી છે એવી કઈ રીતે ખબર પડે? તો જ્યારે તમે અજ્ઞાત છોડ છે એની પ્રક્રિયા નીચા છોડ સાથે, એટલે કે સમયુગ્મી અને નીચા છોડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે આપણને રિઝલ્ટ કેવું મળશે? પરિણામ કેવું મળશે? તો કે અજ્ઞાત છોડ સાથે પ્રક્રિયા કરાવતા કોની? તો કે સમયુગ્મી અને નીચા છોડની પ્રક્રિયા કરાવતા જો અડધા પુષ્પ કેવા મળશે તો કે અડધા વટાણાના છોડ કેવા મળશે? ઊંચા. એટલે કે 50% છોડ ઊંચા અને 50% છોડ કેવા મળે? નીચા. તો આ છોડ કેવો હોય છે તો કે વિષમયુગ્મી છે. કઈ રીતે? તો કે આ બે પ્રકારના જન્યુ બનાવશે, એક કેપિટલ ટી અને સ્મોલ ટી. આ બનાવશે સ્મોલ ટી. આ કેપિટલ ટી સ્મોલ ટી, એટલે આ છોડ કેવો? ઊંચો. આ સ્મોલ ટી છોડ કેવો? ઊંચો. એટલે 1:1. જો તમે અજ્ઞાત છોડ છે એનો જનીન પ્રકાર જાણવો હોય તો આપણે એને સમયુગ્મી નીચા છોડ સાથે પ્રક્રિયા કરાવી. અજ્ઞાત છોડના સમયુગ્મી નીચા છોડ સાથે પ્રક્રિયા કરવાથી જો પરિણામ આપણને 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા મળે તો તારણ શું છે? તો કે અજ્ઞાત છોડ કેવો છે? વિષમયુગ્મી.
અને જો તારણ સ્વરૂપે આપણને શું મળે તો અજ્ઞાત છોડ સમયુગ્મી છે એ કેવી રીતે ખબર પડે તો કે જો બધા જ છોડ કેવા મળે ઊંચા મળે તો આ ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે અને ટેક્સ્ટબુકના એક્ઝામ્પલની અંદર પ્રભાવી છોડ તરીકે લીધા છે જાંબલી રંગના પુષ્પ કે જેનો જનીન પ્રકાર છે કેપિટલ ડબલ્યુ અને સફેદ પુષ્પ છે એનો જનીન પ્રકાર લીધો છે સ્મોલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. હવે શું છે તો કે અહીંયા બતાવ્યું છે પ્રભાવી સ્વરૂપ પ્રકાર કે જેનો જનીન પ્રકાર કેવો છે અજ્ઞાત છે પ્રભાવી સ્વરૂપ પ્રકાર. પ્રભાવી એટલે કેવું તો કે પુષ્પ છે એ જાંબલી રંગના છે. હવે આ જાંબલી રંગના પુષ્પ છે એ કેવા પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે કેવી રીતે ખબર પડે તો કે આપણે એને સમયુગ્મી પ્રચ્છન્ન એટલે કે સફેદ રંગના પુષ્પ સાથે સંકરણ કરાવી. આ સફેદ રંગના પુષ્પ એટલે સ્મોલ ડબલ્યુ અને અહીંયા સ્મોલ ડબલ્યુ. હવે જ્યારે અજ્ઞાત છોડની પ્રક્રિયા સમયુગ્મી પ્રચ્છન્ન સાથે કરાવીએ અને બધા જ પુષ્પ કેવા મળે તો કે જાંબલી રંગના મળે. શું કામે તો કે આ છોડ કેવો હોય છે તો કેપિટલ ડબલ્યુ એટલે કે સમયુગ્મી અને પ્રભાવી પ્રકારનો હોય. આ સમયુગ્મી અને પ્રભાવી પ્રકારનો છોડ છે એની સમયુગ્મી અને પ્રચ્છન્ન સાથે પ્રક્રિયા કરાવે ત્યારે બધા જ પુષ્પ કેવા મળશે તો કે જાંબલી રંગના એટલે કે પ્રભાવી લક્ષણ દર્શાવે. તો પરિણામ શું હતું તો કે બધા પુષ્પ જાંબલી રંગના છે અને તારણ શું મેળવ્યું તો કે અજ્ઞાત પુષ્પ છે કેવું છે તો કે સમયુગ્મી છે. આ પહેલી શક્યતા છે. હવે આ છોડ જો કેવો હોય છે તો કે જો અજ્ઞાત જનીન પ્રકાર ધરાવતો છોડ પુષ્પ સમયુગ્મી હોય તો આપણને પરિણામ શું મળશે તો કે બધા પુષ્પ મળશે જાંબલી રંગના. અજ્ઞાત જનીન પ્રકાર ધરાવતું પુષ્પ જો વિષમયુગ્મી હશે તો શું મળશે આપણને પરિણામ તો કે અડધા પુષ્પ જાંબલી અને અડધા પુષ્પ કેવા મળશે સફેદ. શું કામે તો કે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુની પ્રક્રિયા કરાવીએ તો અહીંયા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને આવી રીતે આપણને રિઝલ્ટ મળશે જેમાં 50% જેટલા છોડ કેવા મળે તો કે 50% જેટલા પુષ્પ જાંબલી અને 50% જેટલા પુષ્પ સફેદ. એટલે જો પરિણામ 1:1 મળે તો અજ્ઞાત પુષ્પ વિષમયુગ્મી અને પ્રભાવી હોય અને જો અજ્ઞાત પુષ્પ સમયુગ્મી અને પ્રભાવી હશે તો બધા જ પુષ્પ કેવા મળશે જાંબલી રંગના મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી કસોટી સંકરણ અને એની જરૂરિયાત વિશે કે જેની મદદથી આપણે કોઈપણ પ્રકારના પ્રભાવી છોડ છે એનો જનીન પ્રકારની માહિતી મેળવી શકીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરીશું એક સંકરણના પ્રયોગના આધારે વારસાગમનના આધારે મેન્ડલે 2 પ્રકારના નિયમો છે આપ્યા હતા કે જેને લો ઓફ ડોમિનન્સ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખાવે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્રભુતાના અને વિશ્લેષણના નિયમો વિશે. થેન્ક યુ. સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.